તરફ વડાપ્રધાન મોદીની અપીલ અને એ પછી જે રીતે સ્વયંભૂ અલગ અલગ રાજ્ય સરકાર નિર્ણયો લઈ રહી છે એમાં ગુજરાત પર પણ સૌની નજર છે કેમ કે આજે જ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારે નિર્ણય લીધા છે। આ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ નાના મોટા નિર્ણયો લેવાયા છે પણ સૌથી અગત્યનું છે કે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસનું વીક જાહેર કરાયું છે અને 2 દિવસ કર્મચારીઓ જે છે એ વર્ક ફ્રોમ હોમ કરશે એટલે કે સપ્તાહમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લેવાયો છે। ત્યારે હવે નજર છે ગુજરાત સરકાર પર। આ બધાની વચ્ચે જે સચિવાલય ફેડરેશન છે ગુજરાતમાં એમણે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ગુજરાતમાં પણ 2 દિવસ વર્ક ફ્રોમ હોમ રાખવામાં આવે અને 5 દિવસનું સપ્તાહ રાખવામાં આવે। આ જે વાતચીત થઈ રહી છે એવામાં પત્ર પણ લખાયો છે અને એ જ સાથે સાથ કેબિનેટની બેઠક પણ આવતીકાલે મળવા જઈ રહી છે। જ્યારે આ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોય છે ત્યારે કેબિનેટ બેઠકમાં તેની ચર્ચા થતી હોય છે એટલે બહુ સ્વાભાવિક છે કે આવતીકાલની બેઠકમાં આ મુદ્દો ચોક્કસથી હશે કે વર્ક ફ્રોમ હોમ અંગે શું નિર્ણય લેવો અથવા તો બીજા કોઈ જે નિર્ણય લઈ શકાય। જેમ કે દિલ્હીમાં નિર્ણય લેવાયો છે કે જે સરકારી ઈંધણ આપવામાં આવે છે જે સરકારી વાહનોમાં એમાં પેટ્રોલ અને ડીઝલમાં 20%નો કાપ મૂકવામાં આવશે। આ નિર્ણય દિલ્હીમાં લેવાયો છે। આ જ પ્રકારના બીજા પણ નિર્ણયો કે જેનાથી કરકસર કરી શકાય અને વડાપ્રધાન મોદીની અપીલ અનુસાર કામગીરી કરી શકાય। એક તરફ રાજ્ય સરકારે સંકેત આપ્યો છે કે ખાનગી કંપનીઓ અને એસોસિએશન સાથે પણ બેઠકો કરીને વાટાઘાટો કરીને એક સહમતિ બનાવાશે કે ખાનગી કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ કરાવડાવે। એની પહેલાં રાજ્ય સરકાર જો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ નિર્ણય લઈ લેશે તો એનાથી પણ એક મોટો મેસેજ જશે કે જ્યારે રાજ્ય સરકારના સચિવાલયમાં કે પછી સરકારી કચેરીઓમાં જો વર્ક ફ્રોમ હોમ કરાવાતું હોય તો ખાનગી કંપનીમાં શા માટે નહીં। આના માટે સૌથી અગત્યનું છે કે કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દા ચર્ચા ઉપર આવે છે અને કયો નિર્ણય લેવાશે। એના માટે આપણે આવતીકાલે કેબિનેટની બેઠક બાદ જે પ્રેસ બ્રીફિંગ થાય છે ત્યાં સુધી રાહ જોવી પડશે। પણ અગત્યના સમાચાર એ છે કે ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમની જે વાત થઈ રહી હતી હવે એના ઉપર સત્તાવાર મહોર લાગવા બહુ ટૂંકા ગાળામાં જઈ રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।